નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આગામી 25 તારીખ સુધી હવે વરસાદની પરિસ્થિતિ કેવી રહી શકે છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ છે તે અત્યારે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તેને લાગુ જે રાજ્યો છે તેની નજીક, રાંચી નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમ મજબૂત છે, પરંતુ એ સિસ્ટમથી ગુજરાતને ખાસ કોઈ મોટો લાભ થવાનો દેખાઈ રહ્યો નથી. ચોમાસું ધરી છે તે પણ પોતાની નોર્મલ પોઝિશનથી થોડી વધુ ઉપર ગઈ છે અને ચોમાસું ધારીનો જે પૂર્વ છેડો છે, પશ્ચિમ છેડો છે તે ફિરોજપુરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશના ભાગો પરથી ડિપ્રેશન સેન્ટર પરથી પસાર થઈ અને બંગાળની ખાડી સુધી ચોમાસું ધરી જઈ રહી છે અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગો નજીક જે સિસ્ટમ હતી તે હવે વિખેરાઈ ગઈ છે, જેના પરિણામ સ્વરૂપે હવે વરસાદની ગતિવિધિ આજથી છે તેમાં ઘટાડા તરફી માહોલ જોવા મળશે. તો મિત્રો, ખાસ કરીને રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ વિશે વાત કરીએ આગામી સમયમાં, તો આગામી 25 તારીખ સુધી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ અત્યારે જણાતી નથી. છૂટાછવાયા ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અમુક સીમિત એકલ લોકલ વિસ્તાર હોય જ્યાં હળવો મધ્યમ વરસાદ પડી જાય, એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો જેવા હશે કે જ્યાં સીમિત એવા કોઈ સેન્ટર હશે જેમાં એકલ લોકલ સેન્ટરમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. બાકી મોટા ભાગે વરસાદી ઝાપટાનું પ્રમાણ છૂટાછવાયા ભાગોમાં રહેશે. તો તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં જોવા મળે. બાકી મોટા વરસાદની શક્યતાઓ હવે આગામી 25 તારીખ સુધી દેખાતી નથી. મતલબ કે એકાદ સપ્તાહ સુધી વરસાદની ગતિવિધિમાં મોટો બ્રેક જોવા મળશે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે. અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ચોમાસું પરિબળો છે તે પણ સક્રિય થઈ રહ્યા નથી, કારણ કે મુખ્યત્વે ચાઇના અને જાપાન નજીક મોટી મોટી સિસ્ટમો આવી રહી છે અને આ સિસ્ટમો છે તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી જે ભેજ છે તે ખેંચી રહી છે, જેના પરિણામ સ્વરૂપે એક મોટી સિસ્ટમ બેક ટુ બેક બની રહી છે, પરંતુ તેનો સીધો લાભ છે તે ગુજરાત સુધી પહોંચી રહ્યો નથી. આ વખતે આપણે જોવા જઈએ તો રાજસ્થાનના ભાગોમાં વ્યાપક પ્રમાણમાં મોટા ભાગે વરસાદ જોવા મળી રહ્યા છે. મુખ્યત્વે સિસ્ટમો છે તે રાજસ્થાન તરફ જ ગઈ છે, જેનો લાભ ખૂબ જ સારો એવો રાજસ્થાનના ભાગોને મળ્યો છે અને ગુજરાતના અમુક ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ મોટી મોટી સિસ્ટમો ગઈ હોવા છતાં પણ વરસાદથી વંચિત રહી ગયા છે. જોકે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના ભાગોમાં 25 તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી. એટલે જે પણ ખેડૂત મિત્રોને પિયતની સગવડ હોય અને જે પણ મિત્રોને પિયતની જરૂર હોય તો ચોક્કસપણે પિયત ચાલુ કરવા. ખાસ મોટા વરસાદની શક્યતાઓ અત્યારે દેખાતી નથી. કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર થશે તો અપડેટ આપવામાં આવશે. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. 25 તારીખ સુધી કોઈ મોટા વરસાદની આશા ના રાખવી. જરૂર હોય તો પિયત ચાલુ કરવા.